વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રિયાત્મક સંશોધન વિશે માહિતી મેળવીશું. તો કોઈ પણ વિષય હોય, તમે વર્ગખંડની અંદર નાનું એવું સંશોધન કરી શકો છો. ગુણવંત શાહે કહેલું છે કે ક્રિયાત્મક સંશોધન એ વર્ગખંડનું નાનામાં નાનું સંશોધન છે. તો એ સંશોધન આપણે અમુક સમસ્યાઓ બાળકોને ઉદ્ભવે છે એનું નિરાકરણ લાવવાનું છે. તો વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અમુક સમસ્યાઓ ઉત્પન્ન થાય, એમાંથી આપણે કંઈ લીધેલું છે ધોરણ 8ના વિદ્યાર્થીઓની વર્ગખંડમાં ગેરહાજરી અંગેની સમસ્યા. તો અહીં તમે જોઈ શકો છો આ આપણી સમસ્યા છે, સંશોધનની મૂળ. તો હવે આપણે ક્રમશઃ ક્રિયાત્મક સંશોધનના સ્ટેપ વાઇઝ ક્રિયાત્મક સંશોધનનું એક નમૂનો જોશું. તો સૌપ્રથમ આપણે જે વિષય છે એ મેન, દાખલા તરીકે પ્રકરણનું નામ શું છે? સંશોધન છે ક્રિયાત્મક. હવે એને પ્રસ્તાવના, શરૂઆતમાં પ્રસ્તાવના એની લખવાની થાય. તો પ્રસ્તાવના લખો, એમાં ટોપિક વાઇઝ એની સૂચિ બતાવી અને અનુક્રમણિકા લખી શકાય છે. તો પેલું છે એમાં સમસ્યા, પછી છે સમસ્યા ક્ષેત્ર, પછી સમસ્યાના સંભવિત કારણો, પછી પાયાની જરૂરી માહિતી છે, સમસ્યાની ઉકેલની ઉત્કલ્પનાઓ. ઉત્કલ્પનાઓ એટલે માહિતી જે આપણે ભેગી કરી હોય એના કારણો, એની સાથે જવાબ સાથે આપણે ઉત્કલ્પના એટલે સંભવી આવું શકે કે આવું થયું હોય તો આવું થાય. પ્રાયોગિક કાર્યની રૂપરેખા એટલે જે કંઈ આપણે પ્રેક્ટિકલ કે મુલાકાત પદ્ધતિ કરીએ છીએ એના દ્વારા, અથવા તો પ્રશ્નોત્તરી આપીએ છીએ એના દ્વારા આપણે કે જે કંઈ તારણ કાઢીએ છીએ એની કેસ સ્ટડી, બાળકની કેસ સ્ટડી કરી અને એની સારણી કરવાની હોય છે. મૂલ્યાંકન, ત્યાર પછી છે તારણ, પરિણામ અને અનુકાર્ય, પછી એને ઉપસંહાર. તમે આ અંતર્ગત તમે શું સંદર્ભ વાપર્યા છે કે વર્ગખંડની સમસ્યાઓ જે ઉકેલવા માટે તમે એના કોઈ પણ એવું સંશોધનનું પુસ્તક છે એનું પ્રકરણ જોઈ અને તમે શીખ્યા છો એમાં કે કેવી રીતના શું કરાય ને કેવી રીતના આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો છે, એ બધા તમે બુક્સના નામ લખી શકો છો. તો આપણે જણાવ્યા મુજબ આપણે જોઈએ છીએ કે શરૂઆતનું પહેલું જ પ્રસ્તાવના છે. તો પ્રસ્તાવના હોય અને પછી એની જે મેન આવે છે સમસ્યા. તો પ્રસ્તાવનામાં આપણે જોઈએ કે આમાં લખ્યું છે કે આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે સંશોધન થઈ રહ્યા છે. તો શાળા ક્ષેત્રે પણ શિક્ષણ દ્વારા સંશોધન હાથ ધરવામાં આવતું હોય છે. ઉપનિષદ શિક્ષકને સર્જક અને સંશોધક બનાવવા માટે ઉપાયો દર્શાવ્યા છે. હવે ક્રિયાત્મક સંશોધન એ કેળવણી માટેની નાની સિંચાઈ યોજના છે એવું ગુણવંત શાહે કહેલું છે. હવે આપણે બીએડ અંતર્ગત લેવાનું છે તો ઇન્ટર્નશીપના કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અમુક ટાઈમે તમે એ શરૂઆતથી લેશો તો 10-15 દિવસ જેવું તમારે આમાં કેસ સ્ટડી કરવાની થાય. તો નાનું એવું સંશોધન કહી શકાય. એમાં 1-2 પદ્ધતિનો મુલાકાત પદ્ધતિ છે કે પ્રશ્નોત્તરી કરી અને તમે એની બાળકોના ઘરે જઈ અને મુલાકાત કરીને બાળકોને કાઉન્સેલિંગ કરી અને પૂછી શકો છો કે શું શું કારણો હતા જેના કારણે તું આવતો નહોતો અથવા તો ગેરહાજર રહેતો હતો. એ બધું હાથ ધરવામાં આવે છે. ત્યાર પછી જો આપણે સમસ્યા આવે છે તો સમસ્યા છે એને હાઇલાઇટ કરવાની. સમસ્યા શું છે? ધોરણ 8ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વર્ગખંડમાં સતત ગેરહાજરીની સમસ્યા છે. તો આ સમસ્યાને આપણે દૂર કરવા માટે શું કરવું જોઈએ? સમસ્યાનું ક્ષેત્ર છે એને પછીનો પોઈન્ટ. તો એના આગળ પછી પોઈન્ટ આવશે. એ બધું જ આપણી મેઇન સમસ્યા થઈ. તો આ મેઇન સમસ્યા શું છે? ધોરણ 8ના
જો તમને વાયવામાં એવા જ પ્રશ્ન પૂછશે કે તમારી સમસ્યા જણાવો, તમે ઇન્ટર્નશીપ દરમિયાન શું સમસ્યા લીધી, તો આ તમારી સમસ્યા થાય. શું થાય? સમસ્યા. સમસ્યા શું છે? ધોરણ 8નો વર્ગમાં વિદ્યાર્થીઓની વર્ગખંડમાં સતત ગેરહાજરી એની સમસ્યા લીધી છે તમે. ત્યાર પછી આપણે જોઈએ તો સમસ્યાનું ક્ષેત્ર. સમસ્યાના ક્ષેત્રમાં જોઈએ સમસ્યા ક્ષેત્ર શું થાય? શાળાનું નામ. તો શાળા તમે જે શાળામાં તમે ઇન્ટર્નશીપ કરી રહ્યા છો અહીંયા તમારે એનું નામ લખવાનું રહેશે. દાખલા તરીકે શ્રી વ્રજેન્દ્ર પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા એ સમસ્યાનું ક્ષેત્ર છે. ગામનું નામ શું છે? તમે એ લખેશો ચરાડવા, અહીંયા એનો તાલુકો દર્શાવવાનો છે, અહીંયા એનો જિલ્લો. પછી એનો પિનકોડ એડ્રેસ આવડતું હોય તો ઠીક છે, નકર તમે ન લખો તો પણ ચાલશે. પણ આ સમસ્યા ક્ષેત્ર શું થયું? ધોરણ 8ના વિદ્યાર્થીઓ. પણ કોના? વ્રજેન્દ્ર પ્રાથમિક કે માધ્યમિક શાળાના ધોરણ 8 એ અથવા બી, ઝાઝા વર્ગ હોય તો સ્પેસિફાઈ કરી નાખવાનું. ધોરણ 8ના વ્રજેન્દ્ર પ્રાથમિક કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ. આ એનું સમસ્યા ક્ષેત્ર થયું. તો યાદ રાખશો મિત્રો, સમસ્યા ક્ષેત્ર તમને પૂછે કે તમારી સમસ્યાનું સમસ્યા ક્ષેત્ર શું હતું, તો વ્રજેન્દ્ર પ્રાથમિક કે માધ્યમિક શાળાના અથવા તો જે તે તમે ટોપિક લીધો છે એ શાળાના ટોપિકના વિદ્યાર્થીઓ. હવે ત્યાર પછી જો આપણે જોઈએ સમસ્યાના સંભવિત કારણો. સંભવિત કારણો શું હોઈ શકે? તો સંભવિત કારણો ઘણા બધા હોઈ શકે છે કે શું કામ ગેરહાજર રહે છે. તો સમસ્યા સ્પષ્ટ થતાં આપણને એટલું જાણવા મળે કે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં વધુ ગેરહાજરી ઘણા કારણોસર જવાબદાર હોઈ શકે છે. એ ગેરહાજરીની સમસ્યા છે એ અંગેના કારણો જાણ્યા બાદ જ એ સમસ્યાના નિવારણ અંગેના આપણે પગલાં હાથ ધરી શકીએ છીએ. તો હવે તમારા જે શિક્ષણ કાર્ય દરમિયાન ધ્યાનમાં રાખી અને એના સંભવિત કારણો જે તમને જોવા મળે છે એની સ્પષ્ટતા કરવાની છે કે ગેરહાજરીની સમસ્યાના સંભવિત કારણો ક્યાં ક્યાં છે એ તમારે જોવાના છે. તો આ સમસ્યાના સંભવિત કારણો છે એને તમે કોઠામાં કે એક સરસ મજાની આકૃતિ સાથે પણ પોઈન્ટ વાઇઝ લખી શકો છો. જો અહીંયા લખ્યું છે કે શાળામાં પૂરતું વાતાવરણ નહીં મળતું હોય, પેલું કારણ છે. પછી વિદ્યાર્થીઓની શારીરિક ખામીને કારણે ગેરહાજર હોઈ શકે છે. શારીરિક એટલે તમને અપંગ કે અંધ હોય એને તકલીફ થઈ હોય ત્યારે પણ એ સતત ગેરહાજર રહી શકતા હોય છે. વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે અણગમો ધરાવતા પણ હોય. વિદ્યાર્થીઓ છે એ વિષય પ્રત્યે અણગમો ધરાવતા હોય એટલે કે એને રસ ભણવા પ્રત્યે ન હોય. ટૂંકમાં ઘરમાં શિક્ષણ બાબતનું વાતાવરણ ન હોય તો પણ ગેરહાજરી ઉદ્ભવે છે. એના ઘરમાં પણ શિક્ષણ પ્રત્યેનું વાતાવરણ ન ઉદ્ભવતું હોય તો પણ એ ગેરહાજરી ઉદ્ભવે છે. વિદ્યાર્થીઓની મંદ અર્થગ્રહણ શક્તિના કારણે શાળાએ આવી શકતા ન હોય તેવું પણ બની શકે છે. આના સિવાય વિદ્યાર્થીઓ અત્યારે બાળ મજૂરીએ જતા હોય એ પણ કારણ આવી શકે છે, જેના કારણે વિદ્યાર્થી સતત ગેરહાજર રહે છે. નામને દાખલો આપી જાય છે અને એનું નામ ચાલ્યા રાખે છે અને બાળક કામે લાગી જાય છે, એના કારણે પણ બાળક સતત ગેરહાજર રહી શકે છે. આના પછી આપણે નવો પોઈન્ટ પણ ઉમેરી શકીએ છીએ. આ બધા જ કારણો લઈ અને એમાં આધાર શું છે, એની ધારણા શું છે કે હું શું કરી શકું, તમે આમાં શું કરી શકશો, એ બધું કરવાનું છે અને એને અગ્રતાક્રમ આપી અને એને સ્પેસિફાઈ કરવાના છે. તો પાયાની જરૂરિયાત માહિતી. તો તમે શું કરશો એમાં? બાળક પ્રત્યે તમે એ સમસ્યાઓ 6 કારણો થયા, સંભવિત કારણો. એ કારણો છે એને સોલ્યુશન લાવવાનું છે. એ કારણોનું તમે એના માટે શું કરી શકો? તો બાળકોને રસ ઉત્પન્ન થાય એવું ભણવાની નવી નવી પદ્ધતિઓ, નવું નવું શિક્ષણ કાર્ય આપશો જેથી એને રસ ઉત્પન્ન થશે. વિદ્યાર્થીઓની શારીરિક હોય તો એને વાલીના જઈ અને રૂબરૂ મુલાકાત લ્યો છો વિદ્યાર્થીઓને ઘરે જઈ.
એના મમ્મી પપ્પાને સમજાવો છો, આ બધું એનું મુલાકાત લઈ અને એની સમસ્યાઓને સમજાવો છો, તો એના કારણે પણ એ ગેરહાજર ઓછો રહે. વિદ્યાર્થીઓને શાળાનું મહત્ત્વ સમજાવવું, શાળા વિશે સમજાવવું, એના ભણતર વિશે પણ સમજાવવું. આગળના ફ્યુચરમાં આવું થઈ શકે, જો તું ભણેશ તો તને આવા ફાયદાઓ થશે અને આગળ પડતા તને આ જ ફ્યુચરમાં કામ લાગશે, એવું બાળકોને સમજાવવાનું હોય. વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુલાકાત લીધી, પહેલાં મમ્મી પપ્પાની અને ઘરનાની લીધી, પછી વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાઉન્સેલિંગ તમે કરી શકો છો. શાળાએ આવવા અંગે વિદ્યાર્થીઓનો નિરાશ અનુભવતા હોય તો એને નિરાશા દૂર કરો, એને કાઉન્સેલિંગ કરી. શાળાએ આવવા જવામાં 50% વિદ્યાર્થીઓને મુશ્કેલી અનુભવે છે. જો મુશ્કેલી અનુભવતા હોય તો એને કહી શકાય કે આવી રીતના છે, આવી રીતના અહીંયાથી આવો છો તે આ માર્ગ લ્યો છો, એના કરતાં તમે આવી રીતના પણ આવી શકો છો. તમે બસમાં આવી શકો છો, તમે બસના પાસ કઢાવી શકો છો. તમે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો ગર્લ્સને છે મફત વિદ્યાર્થીનો પાસ મળે છે. એમાં સહી સિક્કા કરાવી અને બસ સ્ટેન્ડથી સિક્કા મરાવી અને બાળક અમુક વખતે પૈસા ખર્ચ વધી જવાથી ભણવાનું છોડી દે છે, અથવા તો નામ લખાવી અને આવતા જ નથી. એના કારણે પણ એના મમ્મી પપ્પાને કે વિદ્યાર્થીઓને તમે સમજાવો તો એની અમુક યોજનાઓ છે, જેમને બાળકોને સાયકલ પણ આવે છે શિષ્યવૃત્તિમાં, તો એમને એ યોજનાઓ વિશે માહિતગાર કરી અને બાળકોને એ વિશે માર્ગદર્શન આપી શકાય છે. વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવા માટે કયા કારણો જવાબદાર છે તે અંગેની માહિતી મેળવી લઈ અને એના કારણે આપણે એને સૂચનો આપીએ છીએ. તો સમસ્યા ઉકેલની ઉત્કલ્પનાઓ, જો આપણે જે એને કારણો હતા એના જ આ કારણો આપણે નિવારવાના છે. તો ઉત્કલ્પનાઓ એટલે શું થાય કે આમ ઉત્કલ્પના છે એ ઉકેલ માટેનો એક માર્ગ છે. સંભવિત ઉકેલો, દાખલા તરીકે વિધાનોને ઉત્કલ્પના કહે છે. જો વિદ્યાર્થીઓને શાળા અંગેની થોડી માહિતી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ શાળાનું મહત્ત્વ સમજી શકે અને શાળામાં ગેરહાજરી અંગેની સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે છે. આપણા જે 5 થી 6 પોઈન્ટ આગળ જોયા કારણો, એ કારણોને અહીંયા જવાબમાં લખવાના છે કે જો આવું કરશું તો આમ થશે. આ બધી સમસ્યા અંગેની ઉત્કલ્પનાઓ છે. જો શિક્ષક આમ કરશે, જો શાળાઓ આમ કરશે, જો શિક્ષક આમ કરશે, જો વિદ્યાર્થી ગેરહાજર રહેવા અંગેનું ભાન થાય તો તે સમસ્યા તરત જ નિવારી શકાય છે. એવી રીતના એને જો આમ તો આમ થશે, એવી રીતના કરી અને એ વાક્યનો જવાબ લખવાના છે. ત્યાર પછી પ્રાયોગિક કાર્યની રૂપરેખા, જે તમે મુલાકાત પદ્ધતિ લીધી છે એના માટે જે કંઈ સારણી તમને મળે છે, મુલાકાત પદ્ધતિ લ્યો છો, પ્રશ્નોત્તરી લ્યો છો કે કેસ સ્ટડી કરો છો, એ પદ્ધતિઓનો તમે વાપરી એનું લખાણ કરવાનું હોય છે. જો આપણે અગાઉ સમસ્યા જોઈ તે ધોરણ 8ના વિદ્યાર્થીઓ શાળામાં વધુ પડતી ગેરહાજરી ધરાવે છે, તો આ સમસ્યા શા માટે ઉદ્ભવતી હશે? તેના સંભવિત કારણોને આધારે ઉત્કલ્પનાઓ શાળા રચવામાં આવી અને આ સમસ્યાને નિવારણ માટેની કેટલીક પ્રવૃત્તિઓ નીચે મુજબ કાર્યો કરવાથી, એટલે કે વિદ્યાર્થીઓની વર્ગમાં ગેરહાજરી માટેની યોગ્ય માહિતી આપવામાં આવે. પ્રાયોગિક કાર્યની રૂપરેખા એટલે આપણે એના એક્શન લઈશું. હવે અત્યાર સુધી શું કર્યું? આયોજન અને એના કારણો કાઢ્યા, એ જો આવી રીતના ઉત્કલ્પનાઓ આપણે મનમાં વિચાર્યું કે આવું છે, પણ હવે આ જે મુલાકાત પદ્ધતિ છે આપણે લેવા જ જશું રૂબરૂ. જે તે ક્લાસમાં સ્ટુડન્ટ ભણે છે, કેમ ગેરહાજર રહે છે, એના મમ્મી પપ્પા પાસે જઈશું, એ આપણે કરવાનું છે. શાળામાં વધુ વિદ્યાર્થીઓને ગેરહાજરી માર્ગદર્શન બાદ જોવા મળ્યું કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે અને એના ઘરે જઈ અને મુલાકાત પદ્ધતિ કરી અને અમુક બાબતોનું સમજણ આપી અને માર્ગદર્શન આપી અને એની સમસ્યાઓને દૂર કરવામાં આવી. આવી બધી તમારે કાર્યક્રમની રૂપરેખા લખવાની છે. ત્યારબાદ તમારું મૂલ્યાંકન, કે સંશોધન કાર્યનું મૂલ્યાંકન 3 રીતે થઈ શકે છે: અવલોકન દ્વારા, કસોટી દ્વારા અને મૂલ્યાંકન કરીને. તમે અવલોકન એટલે અહીંયા જઈ અને બાળકનું અવલોકન કરીને પ્રશ્ન પૂછી અને અવલોકન કરી, પછી પ્રશ્નોત્તરી જે કંઈ છે એને કાઉન્સેલિંગ કરીને અવલોકન કરો છો એ મુજબ, તમે ધારો છો એ મુજબ, અને કસોટી પ્રશ્નોત્તરી આપી અને એના જવાબ કેટલા સાચા પડે છે એના ઉપર આધારે તમે બાંધી શકો છો અનુમાન. આ બધી જ દ્વારા તમે મૂલ્યાંકન કરી અને બાળકને ગેરહાજર ન રહેવા માટેની શિક્ષકોની ચકાસણી કરવામાં જે કંઈ આવે છે એ મૂલ્યાંકન કહેવાય છે. પછી તારણ જે કંઈ આવે છે, એ તમારી સમસ્યાનું તારણ શું આવ્યું? તો કે પ્રાયોગિક કાર્ય દ્વારા જાણવા મળ્યું કે શાળામાં શિક્ષકના અભાવથી વિદ્યાર્થીઓની ગેરહાજરી અંગેની સમસ્યા ઉત્પન્ન થાય છે. જો બાળકો શું કામ ભણવા નથી આવતા? તો કે સરકાર દ્વારા શિક્ષકોની ઘટ છે. તો શિક્ષકોની પૂરતા પ્રમાણમાં
હાજરી ન હોય અથવા તો ન હોય તો ધોરણ 8નો વર્ગમાં વિજ્ઞાન અને ગણિત કે ઇંગ્લિશ કોઈ ભણાવતું જ ન હોય તો બાળકોને ભણવામાં રસ ઉત્પન્ન થાય નહીં અને આગળ ભણવા આવે નહીં. અને વધારે પડતા ખાલી જગ્યાના કારણે આવા પ્રશ્નો ઉદ્ભવી પણ શકે છે. અમુક અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ આવા પ્રશ્નો જોવા મળે છે, જ્યાં 2 કે 3 શિક્ષકો છે અને પૂરતી શાળાઓમાં 100-200 છોકરાઓ હોય તો દરેક વિષયનું એને જ્ઞાન આપવામાં આવતું નથી. એટલે વધારે અણગમાના કારણે કે શિક્ષકના અભાવથી વિદ્યાર્થીઓ ગેરહાજરી રહે છે. જો અહીંયા આપણને તારણ મળ્યું છે, શું છે કે શિક્ષકના અભાવથી, આ મેઇન કારણ છે, એનું તારણ મળ્યું આપણને આ સમસ્યાનું. તો અભાવથી વિદ્યાર્થીઓની ગેરહાજરી રહે છે. આપણે એવું અનુમાન લગાવી શકીએ. પરિણામો અને અનુકાર્ય. કેટલાક વિદ્યાર્થીઓ વિષયોથી પણ અજાણ હતા. દાખલા તરીકે આટલા વિષય આવે છે ધોરણ 8માં. શું કામ? શિક્ષક જ ન હોય તો એને કોણ ગાઈડન્સ આપે, કોણ માર્ગદર્શન આપે? એના કારણે આ બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા. વ્યક્તિગત મુલાકાતથી ખબર પડી કે શાળામાં શિક્ષક ન હોવાથી વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ તથા માતા પિતાના ઓછા શિક્ષણના કારણે પણ આ સમસ્યા પેદા થાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસ અંગેની રુચિ ઓછી હોવાથી ગેરહાજરીની સમસ્યા ઉત્પન્ન થાય છે. આવી રીતના તમારે સમસ્યાનું તારણ, પરિણામ અને અનુકાર્ય લખવાનું હોય છે. પછી એનું અનુકાર્ય એટલે શું થાય કે તમે જે સમસ્યા ઉદ્ભવી છે એને નિવારી છે, તો એનું અનુકાર્ય એટલે જે સમસ્યાનું નિવારણ કરો છો એના પછીનું જે કંઈ કરવાનું કામ આવે છે કે તે હવે શિક્ષકની ભરતી કરી દીધી છે, હવે સ્કૂલે આવવાનું બાળકને કહેવાનું થાય છે. આ વિદ્યાર્થીઓની સમસ્યા નિવારણ કરી અને ગેરહાજરી અંગેનું નિવારણ લાવી શકાય. અનુકાર્ય એટલે શું કરી શકાય? તો શિક્ષકોની ભરતી કરી શકાય. શિક્ષણ અંગેનું રસ ઉત્પન્ન થાય એવી રીતના વધુ માહિતી માતા પિતાને અને શાળાઓ દ્વારા શિક્ષકોને માતા પિતાઓને સમજાવવામાં આવે. અને અમુક ટાઈમે એની કમિટી બનાવીને એને મિટિંગો કરો તો જે રુચિ છે એ જળવાઈ રહે. આમ અનુકાર્ય કરી અને એની સંદર્ભ સૂચિ લખવાનું હોય છે કે મનોવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક તમે આમ ઉપયોગ કર્યું છે, અર્થશાસ્ત્ર ઉપયોગ કર્યો છે કે બીજા કોઈની કંઈ પણ માહિતી તમે વાપરી છે, એ બધું અહીંયા લખી શકાય છે. એના પેજ નંબર પણ સાથે લખી શકો છો. એના રાઇટરનું નામ પણ સંદર્ભ સૂચિમાં જણાવી શકો છો. અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ.